નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સંસ્કૃતનું દ્વિતીય સત્ર માટેનું જે એકમ કસોટીનું પેપર લેવાયું છે તેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તારીખ છે, તારીખ આજની રોજ તારીખ ઓરિજિનલ પેપર સોલ્યુશન છે. તારીખ છે 1/2/2025, ધોરણ 7. સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેવાનો છે. તો સમય રહેશે 1 કલાકનો, કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને સમાવિષ્ટ પ્રકરણમાં 1 થી 5 યુનિટનો સમાવેશ થશે. તેમાંથી આ બધા ક્વેશ્ચનો પૂછાયેલા છે. અને આ મિત્રો પાર્ટ 2 છે. પાર્ટ 1માં આપણે બધા ક્વેશ્ચન સારા ઘણા ખરા ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવી નાખેલું છે. બાકી ક્વેશ્ચનના સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરે છે. તો આપેલા વાક્યોનું અનુલેખન છે તમારે ગમે તે એક વિભાગનું સુંદર અક્ષરે લેખન કરવાનું રહેશે. શું કરવાનું છે? આનું છે તમારે ખાલી સુંદર અક્ષરે લેખન કરી નાખવાનું રહેશે. તો સાહિત્યના જવાબ ફકરા છે એ જોઈ લો. પાર્ટ 1 ન જોયો હોય તો આમાં જોઈ લો. સાહિત્ય ફકરા તમારે છે એનું ખાલી તમારે સીધું કેમ તમે એક ગમે ફકરો આપેલો હોય તો તમારે સીધો બેઠો હતો એવો ને એવો ઉતારી લેવાનો છે. અનુલેખન કહેવામાં આવે છે. તો આપણે સાહિત્ય જોઈ લો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આની પીડીએફ જોતી હોય તો આપણે ટેલિગ્રામ અને આપણી વોટ્સએપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત છે એને જોઈન કરી લેજો. પછી આ જે બધા વિકલ્પોવાળા ક્વેશ્ચન છે ટાઈમ રેજ ફરીથી આપણે કરાવી દઈશું. જ્યાંથી બાકી છે એ આપણે ક્વેશ્ચનો હવે કરાવી દઈએ. જો આ તમારે આપેલા વાક્યોનું સંસ્કૃતમાં લખે છે. ગંગા પવિત્ર નદી છે, પોપટની ચાંચ વાકી છે. તો પોપટની ચાંચ વાકી છે. તો પોપટની ચાંચ વાકી છે એ ક્વેશ્ચન આપણે ઉપર જોઈ. જો આપણે આમાં કંઈક જોઈજો. આપણે એકથી ગમે નાથી જો. તો આમાંથી ગમે ત્યાં તમને ક્વેશ્ચનનો આન્સર મળી રહેતો હોય છે. પછી બીજા આપણે જોઈએ તો અહીં જો મનુષ્ય વક્રા અસ્તિ, કસ્ય ચક્રાવસ્તિ હતી. જો કસ્ય ચક્ષુ વક્રા હતો. આ શુકસ્ય નહીં, શુકસ્ય છે, શુકસ્ય ચક્ષુ વક્રા અસ્તિ. તો પોપટની ચાંચ છે બાકી છે. તો આમાંથી તમને આવી રીતે જવાબ મળી શકે. પછી મારું ગુજરાત મારું રાજ્ય છે. ગુજરાતમાં મહા રાજ્ય અસ્તિ. પછી મીના પાણી પીવે છે. મીના જલ પીબતી અસ્તિ. એવી રીતે તમે કરી શકો. તો આ બધા ક્વેશ્ચનના તમને પુસ્તકમાંથી સાહિત્ય મળી જશે. આપણે બાકીના જે છે એ તમને કરાવી દઉં છું. જો આ આપેલ ઉદાહરણ મુજબ અનુસાર વાક્યો અથવા શબ્દોને પરિવર્તન કરે છે. કોઈ પણ એક વિભાગ. તો વિભાગ 1 છે કિંચિત તક્રમ આવશ્યક. તો કિંચિત તક્રમ આવશ્યક. તો એમાં આપણો જવાબ રહેશે સીધું અહીંયા આ ઉદાહરણ મુજબ આપેલું છે. તમારે એ રીતે કરવાનું રહેશે. તો આપણે સાહિત્ય હવે એમાં ટીક કરી લઈજો. તો અહીંયા કિંચિત કિંચિત વ્યંજનમ. જો આ છે એનું બેઠું ઉતાર દેવાનું રહેશે. અહીંયા છે વ્યંજ તક્રમ છે ને વ્યંજનમ મૂકી દેવાનું રહેશે. શું મૂકી દેવાનું છે? વ્યંજનમ. સરખી રીતે આપણે ટાઈપ કરી નાખશે તો તમારે સમજી લેવું. જો કિંચિત અહીંયા છે ખાલી આ મૂકી દેવાનું રહેશે. પછી આવશે કિંચિત દુગ્ધમ આવશ્યકમ. તો આવી રીતે દુગ્ધમ આવશ્યક્ય. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. પછી છે પાયસ્યમ. તો કિંચિત પાયસમ આવશ્યકમ. પછી છે કિંચિત ચાયમ આવશ્યકમ. તો એવી રીતે કરી નાખો. અહીંયા આવશે કિંચિત ચાયમ આવશ્યકમ. તો આવી રીતે તમારે સાહિત્ય ટીક કરી લેવાનું રહેશે. અને અહીંયા આપણે એવી રીતે જ રહેશે. કિંચિત ઓદનમ આવશ્યકમ. કિંચિત ચાયમ આવશ્યકમ. કિંચિત પાયસમ આવશ્યકમ. કિંચિત દૂધમ આવશ્યકમ. કિંચિત વ્યંજનમ આવશ્યકમ. પછી છે વિભાગ. બીજો નંબરનો વિભાગ છે સિંહસ્ય. સિંહનું તો સિંહસ્ય. શું થશે? સિંહનું તો સિંહસ્ય. તો પર્વતસ્ય આવશે. જવાબ અહીંયા પર્વતસ્ય.
પછી છે તડાગસ્ય, અહીંયા આવશે તડાગસ્ય. પછી ગજસ્ય, પછી અહીં ચિત્ર કાયસ્ય, ઉપર ટીક લગાડી દેવા હોય. પછી છે દેવસ્ય. તો આવી ત્યાંના જવાબ રહેશે. સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાના રહેશે. આપણે સાહિત્ય લખી શકતા નથી, આપણી પાસે સ્પેશિયલ લખવાનું આપણે નથી, એટલે તમારે સંભાળી લેવું. સાહિત્ય જોઈ લેવું, સાંભળી લેવું. પર્વતસ્ય, તડાગસ્ય, ગજસ્ય, ચિત્રકારસ્ય અને દેવસ્યનો જવાબ રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે વિભાગ 3 વૃક્ષા. વૃક્ષા તો વૃક્ષ તો વૃક્ષા, પુત્ર તો પુત્ર, ગજા, યુવકા, શુકા, પછી મૂર્ખા. તો આવી રીતે તમારે જવાબ ઠીક કરી લેવાના રહેશે. સાહિત્યના જવાબ જોઈએ. પછી આગળના ક્વેશ્ચન છે વિભાગ 4ના ક્વેશ્ચનોમાં જોઈએ તો આપણે તો અહીં જો આપેલા છે ઉદાહરણ મુજબ. શશક ને જલમ બે લીધું. શશક અસ્તિ જલમ નાસ્તિ. તો અહીંયા આવશે વર્ગખંડ. વર્ગખંડ અસ્તિ, છાત્ર નાસ્તિ. પછી અહીંયા આવશે મેઘ અસ્તિ અને અહીંયા આવશે વર્ષા નાસ્તિ. પછી આમાં બાકીના છેલ્લું લાસ્ટમાં શું છે? વૃક્ષા અસ્તિ, ફલઃ, ફલઃ નાસ્તિ, ફલમ નાસ્તિ આવી જશે. ફલમ નાસ્તિ. પછી છે ધનસ્યુત અસ્તિ, તો ધન, ધન નાસ્તિ. અને ઉપર છે પુષ્પ, તો અહીં પુષ્પ આવશે. ઉદ્યાનમ પુષ્પ નાસ્તિ. તો આવી રીતે તમારે છે ખાલી આ ઉપરથી આપેલા હશે એમાંથી નીચે મૂકવાના રહેશે. પછી વિભાગ 5 છે યમુના ઇતિહાસ વિશાલ. તો યમુનાયા વિશાલ, નર્મદાયા ઇતિહાસ વિશાલ, નર્મદાયા ઇતિહાસ વિશાલ. પછી છે બ્રહ્મપુત્ર ઇતિહાસ વિશાલ. પછી વેદિકા, વેદિકાયા, સોરી છે વેદિકાયા ઇતિહાસ વિશાલ. પછી અહીંયા ક્ષિપ્રાહ, ક્ષિપ્રાયા, ક્ષિપ્રાયા વિશાલ. અને ગંગા, ગંગા ઇતિહાસ વિશાલાય, વિશાલ. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવાના રહેશે. પછી નીચે આપેલ સુભાષિત કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો આ તમને પુસ્તકમાંથી આ બેઠા મળી જશે. સાહિત્ય 5 વિભાગના જોઈ લો, તમને પુસ્તકમાંથી બેઠું મળી જશે. જે તમારે પૂછેલું છે તમને મળી જશે. સાહિત્યના જવાબ તમારે કરી લેવાના રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય ભારત.